નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજ શાહના કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું। હેમરાજ શાહને અમેરિકન યુનિવર્સિટી ડોક્ટરેટની માનદ પદવીથી નવાજશે। 2024નું વર્ષ હેમરાજ શાહ માટે માનદ પદવીઓનું વર્ષ બની રહ્યું છે। માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ તેમની એ પ્રવૃત્તિઓના લયનો અને તેમને જાળવી રાખેલા સેવાના સંતુલનનો અનુભવ થઈ રહ્યો છે। 3 ઓક્ટોબર 2021ના કેનેડાના બ્રામ્પટન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટરેટ ઇન સોશિયલ સર્વિસ માટેની માનદ પદવી મળી છે। બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજ શાહને સામાજિક સેવા, સંસ્કૃતિ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની કદર રૂપે અમેરિકાના ડેલવેરા સ્ટેટની ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ પદવી આપવાની જાહેરાત કરાઈ છે। ડોક્ટર હેમરાજ શાહ ગુજરાતીઓ માટે જ નહીં પણ મહારાષ્ટ્રના નાગરિક હોવાથી મહારાષ્ટ્ર માટે એક ગૌરવરૂપ વ્યક્તિ બની રહ્યા છે। અમેરિકાના ડેલેવરા સ્ટેટની ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ પદવી આપવા માટેનો સમારોહ હૈદરાબાદ કે મુંબઈમાં 14મી ડિસેમ્બર 2024ના દિવસે યોજાશે। હેમરાજ શાહ 40 વર્ષ જૂના બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ છે। એ સાથે તેઓ સમસ્ત 14 વર્ષ સુધી મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। મુંબઈના અંધેરી જેવા વિસ્તારમાં સરકારી જમીન મેળવીને 7 માળનું નવનીત ગુજરાતી સમાજ વૈભવ ઊભું કર્યું છે। તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેની મુલાકાત લીધી હતી। બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના કારોબારી સભ્યોએ તેમના નામનું એક સંગ્રહાલય ઊભું કર્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।